હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો। મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી। મિત્રો આપણે આપણા વિડીયોઝની અંદર તમારું ધોરણ 10 નું ગણિત ચલાવી રહ્યા છે અને એમાં આપણે ગયા વિડીયોથી ધોરણ 10 માં ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓની શરૂઆત કરી હતી અને વાસ્તવિક સંખ્યાઓમાં જે કંઈ પણ એની બેઝિક થિયરી છે, એનો બેઝિક કોન્સેપ્ટ છે કે ભાઈ વાસ્તવિક સંખ્યાઓ છે તો એ કઈથી આવ્યું છે, એની પહેલા કઈ કઈ સંખ્યાઓ આવતી હોય છે, એટલે કે પ્રાકૃતિક સંખ્યા આવે, પૂર્ણ સંખ્યા આવે, પૂર્ણાંક સંખ્યા આવે, સમય સંખ્યા, અસમય સંખ્યા શું છે એની વાત આપણે કરી હતી અને ત્યાર પછી આપણે વાસ્તવિક સંખ્યાઓ શું છે એની આપણે વાત કરી હતી। ક્લિયર છે મિત્રો? જો તમે હજુ સુધી એ વિડીયો નથી જોયો તો ખાસ જોઈ લેજો, ઘણા બધા એમાં તમને કોન્સેપ્ટ શીખવા મળશે જે તમને ખૂબ જ કામ લાગવાના છે। હવે મિત્રો આપણે આપણા બીજા વિડીયોમાં હજી પણ આપણે સ્વાધ્યાયની શરૂઆત નથી કરવાની, હજી આપણી થિયરી કેટલીક બાકી છે, આપણા કોન્સેપ્ટ કેટલા બાકી છે એ આપણે આ વિડીયોમાં પૂરા કરવાના છે। ચાલો મિત્રો, તો આપણે આ વિડીયોની અંદર કઈ કઈ વસ્તુ શીખવાની તમને હું થોડી બેઝિક માહિતી આપી દઉં। તો સાહેબ આપણે આ વિડીયોની અંદર આપણું ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓનું કે એકદમ પાયાનો કોન્સેપ્ટ છે ભાઈ, અને એ કોન્સેપ્ટનું નામ છે અંકગણિતનું મૂળભૂત પ્રમેય। આ પ્રમેયની આપણે ચર્ચા કરવાની છે કે ભાઈ આ પ્રમેય શું કહેવા માંગે છે, આ નિયમ શું કહેવા માંગે છે, અને ત્યાર પછી આપણું આખા ચેપ્ટરમાં જે આવવાનું છે કે લસાઅ અને ગુસાઅ એ શું કહેવાય, એનું આખું નામ શું છે, કેવી રીતે મેળવવાનું છે, આની બધી જ આપણે થિયરી આ વિડીયોમાં જોવાની છે। તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો, તમને ખૂબ જ મજા આવશે, તમને ખૂબ જ શીખવા મળશે, તમને કંઈક નવી માહિતી મળશે જે તમે ક્યારેય સાંભળી પણ નહીં હોય। ડન છે? ચાલો ભાઈ શરૂઆત કરીએ છીએ આપણે અંકગણિતનું મૂળભૂત પ્રમેય। આ છે શું? તમને મિત્રો પ્રમેય સીધો પરીક્ષામાં પૂછાતો નથી, પણ તમને આના કોન્સેપ્ટથી કેટલાક દાખલાઓ પૂછાય છે, એટલા માટે આ શીખવું જરૂરી છે। ક્લિયર છે? ચાલો ભાઈ શું કહે છે, સૌથી પહેલા આપણે વાક્ય વાંચી લઈએ, બરાબર, પછી તમને હું સમજાવું કે ભાઈ શું છે। તો મિત્રો અંકગણિતના મૂળભૂત પ્રમેયની અંદર આપણને એવું કહેવા માંગે છે કે ભાઈ દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે દર્શાવવામાં આવતું હોય છે। હે સાહેબ ખબર ના પડી, આ બધું શું છે? હે આખું વાક્ય તમે વાંચી ગયા પણ વાક્યમાં અમને જરાય ટપ્પો ના પડ્યો। અમને વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા ખબર છે પણ તોય ખબર ના પડી, બરાબર। તો ઘણા બધા વિદ્યાર્થી એવા પણ છે કે જેને વિભાજ્ય કોને કહેવાય ને અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય એની પણ માહિતી નથી, તો ચિંતા કરને કા નહીં, તમારા ભાઈ यहाँ પર બેઠા है, બરાબર। ચલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ વિભાજ્ય સંખ્યા કોને કહેવામાં આવે અને અવિભાજ્ય સંખ્યા કોને કહેવામાં આવે। જેને ગયો વિડીયો જોયેલો છે આપણો એને તો ખબર પડી ગઈ હશે, કારણ કે એમાં આપણે કીધું હતું કે ભાઈ કઈ સંખ્યા વિભાજ્ય અને કઈ સંખ્યા અવિભાજ્ય, પણ ફરીથી આપણે થોડી બેઝિક તમને માહિતી અહીંયા આપી દઉં છું કે ભાઈ જે સંખ્યાના માત્ર ને માત્ર 2 જ ભાગ પડે, જે સંખ્યાના માત્ર ને માત્ર કેટલા ભાગ પડે? 2 ભાગ પડે, એને આપણે અવિભાજ્ય સંખ્યા કહીશું। જેમ કે હું તમને કહું કે ભાઈ 5, તો 5 ના માત્ર ને માત્ર 2 જ ભાગ પડે, 5 એકા 5, બરાબર। 7 લઈ લઈએ 7, તો 7 ના પણ 2 જ ભાગ પડે, 7 એકા 7। તો અવિભાજ્ય સંખ્યા એને કહેવામાં આવે કે જેના માત્ર ને માત્ર 2 ભાગ પડે, એક પોતે સંખ્યા હોય અને એક હોય આપણો એક અડે એક, બરાબર છે। ચાલો વાત કરીએ અવિભાજ્ય સંખ્યા, તો કે ભાઈ જે સંખ્યા અવિભાજ્ય નથી એને આપણે વિભાજ્ય કહીશું, અથવા તો જે સંખ્યાના 2 અથવા વધારે 2 કરતા વધારે ભાગ પડતા હોય તો એને આપણે કહીશું વિભાજ્ય સંખ્યા। જેમ કે હું તમને કહું છું કે ભાઈ 10, હે ને 10, તો શું લખાશે ભાઈ? 5 ગુણ્યા 2 ગુણ્યા 1 છે ને, 2 કરતા વધારે ભાગ પડે ને પડે, તો આને આપણે કહીશું વિભાજ્ય સંખ્યા। હું તમને કહું કે ચલો ભાઈ 12, તો 2 તરી 6 દુ 12 છે ને, 3 ભાગ પડ્યા ને, 3 અવયવ પડ્યા ને, તો એના માટે આપણે આને વિભાજ્ય સંખ્યા કહીશું। હવે મિત્રો શું કહે છે, બરાબર, તમને સમજાવું તો એક મોટી સંખ્યા છે જે સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે, સમજો ખાસ, બરાબર છે, વિભાજ્ય સંખ્યા છે, માફ કરજો, એક મોટી સંખ્યા છે, એકદમ મોટી સંખ્યા છે જે સંખ્યા વિભાજ્ય છે, અને એ વિભાજ્ય સંખ્યાના ભાગલા પાડીએ અને જે સંખ્યાઓ આપણને મળે ને એ બધી કેવી સંખ્યા હોય? એ બધી અવિભાજ્ય સંખ્યા હોય। તમને ખબર નહીં પડી, ચિંતા ના કરો, તમને સમજાવું છું। જોજો અહીંયા 1771, બરાબર છે, આ સંખ્યા આપણને આપેલી છે 1771। તો મિત્રો આના ભાગલા પાડીએ ને આપણે ભાગલા, તો તમને આના ભાગલા પાડતા 7 ગુણ્યા 11 ગુણ્યા 23 મળે, અથવા તો આપણે એવું કહી શકીએ કે 7 ગુણ્યા 11 ગુણ્યા 23 આપણે કરીશું ને તો આપણને 1771 મળશે। એનો મતલબ કે મિત્રો આ જે 1771 છે ને એ વિભાજ્ય સંખ્યા છે, પણ આ વિભાજ્ય સંખ્યા કોના દ્વારા બનાવેલી છે? તો કે ભાઈ 7, 11 અને 23, અને ત્રણ સંખ્યાઓ કેવી છે ભાઈ? અવિભાજ્ય સંખ્યા છે। પડી ખબર? પડી ને? હા, દરેક વિભાજ્ય સંખ્યા જે છે મિત્રો, એ દરેક વિભાજ્ય સંખ્યા એ અવિભાજ્ય સંખ્યાઓથી બનેલી છે, આવું તમને કહેવા માંગે છે। આને કહેવામાં આવે છે ભાઈ અંકગણિતનો મૂળભૂત પ્રમેય। બીજું
8232 આપણને આપેલું છે ભાઈ. 8232 આપણે ભાગલા પાડીએ ને તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7 આવે. આ બધી સંખ્યાઓ આ 2 2 2 3 7 7 આ બધી સંખ્યાઓ કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. અને અવિભાજ્ય સંખ્યાઓથી મળીને વિભાજ્ય સંખ્યા બનેલી છે. બરાબર છે. જો 10626 છે તો મિત્રો એના ભાગલા પાડીએ તો 2 ગુણ્યા 7 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 23 આ બધાનો આપણે ગુણાકાર માંડીએ ને તો આપણને 10626 મળે છે. આ 10626 છે વિભાજ્ય કહેવાય. જ્યારે આ બધી સંખ્યાઓ કેવી છે? અવિભાજ્ય છે. બરાબર છે ભાઈ? ક્લિયર છે? પાક્કું છે? ડન છે? આ જ છે મિત્રો આપણો અંકગણિતનો મૂળભૂત પ્રમેય. બરાબર? તમારે પ્રમેયને મોડે કરવાની કાંઈ જરૂર છે નહીં. બરાબર? એક્ઝામમાં બેઠો ક્યારેય પૂછાશે નહીં, પણ દાખલાઓ પૂછાશે કેટલાક એ તમારે ખાસ જોવાના છે. હું તમને શીખવાડીશ પણ ઘણો. એક દાખલો આનો આપણને ઉદાહરણમાં જોવા મળી રહ્યો છે અને એક દાખલો આવો સ્વાધ્યાય 1.1 પણ તમને જોવા મળશે. હું તમને બંનેને એકદમ પરફેક્ટ સમજાવી દઈશ. ક્યારે પણ પૂછાય ને તમે એને ઇઝીલી ઠપકારીને આવવાનો છો. ક્લિયર છે મિત્રો? ચાલો હવે આની સિવાય આપણને આ ચેપ્ટરની અંદર ધોરણ 6 માં 7 માં શીખી ગયા ને એવા લસા અને ગુસા મેળવવાના આવે છે. તો ભાઈ આ લસા અને ગુસા શું છે, આપણે કેવી રીતે મેળવવાનો છે, એનો બેઝિક કોન્સેપ્ટ શું છે? બરાબર? તમને તો ઘણા નામે ખબર નહીં હોય. બરાબર? હું ઘણા બધાને પૂછું તો મને ખબર કહેતા હશે એવી રીતે કે ભાઈ લસા તો લઘુત્તમ સામાન્ય અવયવ એવું બોલશે, ગુસા તો ગુરુત્તમ સામાન્ય અવયવ એવું બોલશે. મિત્રો ખોટું છે આ. હને? લસા નું નામ ખરેખર લઘુત્તમ સામાન્ય અવયવ નથી, લઘુત્તમ સામાન્ય અવયવી છે. આમ અવયવ અને અવયવી વચ્ચે જમીન આસમાનનો ફરક પડે છે. હે ને? એ આપણે શીખવાનું છે. ચલો ભાઈ વાત કરીએ સૌથી પહેલા આપણે ગુસા ની. બરાબર? જો શું છે આખું નામ એનું? ગુસા અને આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ એવું કહેતા હોઈએ છીએ. આમાં તમે જો કે લાસ્ટમાં આપણને શું આપેલું છે? લાસ્ટમાં આપણને અવયવ આપેલું છે. આપણે આની પર ફોકસ કરવાનું. મિત્રો અવયવ એટલે શું? તો કે અવયવ એટલે ભાગ. આપણા શરીરના અંગો આપણે શું કહીએ? અવયવ કહીએ છીએ ને. તમને યાદ હશે ને, તમે બાળપણમાં તમે શીખ્યા છો 1, 2, 3 ધોરણની અંદર કે બાળકો શરીરના અવયવ કયા છે? બરાબર? તો તમે કહેતા હશો હાથ, પગ, માથું. બરાબર છે? આ બધા આપણા અવયવો છે. તો સંખ્યાને આપણે તોડી દઈએ, બરાબર? સંખ્યા આપણે તોડી દઈએ તો એના ઘણા બધા એના અવયવ પડતા હોય છે. હું તમને કહું, ચલો ભાઈ, જેમ કે લઈ લઈએ છીએ આપણે ચલો 12. બરાબર? તો 12 ના અવયવ શું પડશે? તો કે 2, 2, 4, 4 તરી 12. તો 12 ના આ બધા અવયવ છે. ક્લિયર છે? 12 ના શું છે ભાઈ? આ બધા અવયવો છે. ક્લિયર છે? એવી રીતે આપણે કહીએ ચલો ભાઈ 15 લઈ લઈએ. 15 તો 15 ના શું પડશે? તો કે ભાઈ 3 પંચા 15, 3 પંચા 15, બીજું કઈ છે નહીં. અને આપણે 1 લખી દઈએ તો લખી દેવાનું. તો આ થઈ ગયા 12 ના અવયવો અને આ થઈ ગયા 15 ના અવયવો. બરાબર છે? અવયવ પડી ગયા. હવે મિત્રો આ અવયવમાં કયા કયા અવયવો કોમન આવે છે? એ કોમન જે કંઈ પણ આવે ને એ આપણો ગુસા બને. તમે જો અહીંયા કે અહીંયા 3 છે તો કે ભાઈ હા અહીંયા પણ 3 છે. બંનેમાં 3 3 જ કોમન છે. બંનેમાં 3 3 જ કોમન સામાન્ય આવે છે. એટલે 3 આ 12 અને 15 નો જે ગુસા છે ને મિત્રો એ આપણને 3 મળે છે. બરાબર છે? 3 મળે છે. એકચ્યુઅલમાં તમે જોયો તો અહીંયા આપણને 1 મળે જ છે, પણ 1 આપણે ગણતરીમાં લેતા નથી. સેમ જ થઈ ગયું ને? 3 એકા 3 થઈ જાય. પિક્ચર પૂરું થઈ ગયું. બરાબર છે મિત્રો? એટલે આ 3 આનો ગુસા બને. હજી આપણે ઉદાહરણ લઈએ એક. ચલો તમારે સમજાવવા માટે હજી એક આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. ચલો આપણે લઈ લઈએ પહેલા 20. બરાબર? 20 અને 36. 20 અને 36. ચલો સૌથી પહેલા 20 ના ભાગલા પાડીએ આપણે. તો 2, 2, 4, 4 પંચા 20 થઈ ગયા. 2, 2, 4 અને 4 પંચા 20. આના ભાગલા પાડીએ તો 2, 2, 4, 4, 2, 8, 8, 2, 16, 16, 2, 32 વડી હશે. 2, 2, 4, 4, 2, 8, 8, 8, 8 તરી 24, 8 ચોક 32. 2 ને ખાલી 2 વાર રહેવા દઈએ. 4, 4 9 36. તો 2, 2, 4, 4 તરી 12 અને 12 તરી 36. ઓકે, બરાબર છે? એટલે 20 ના કયા કયા અવયવ પડે છે ભાઈ? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 5. અને 36 ના કયા કયા અવયવ પડે છે? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે આમાં તમે જુઓ કયા કયા સામાન્ય છે, કયા કયા એકદમ કોમન છે. તો જો અહીંયા પણ 2 2 વાર આવે છે અને અહીંયા પણ 2 2 વાર જ આવે છે. એટલે 2 2 વાર આવે છે તો 2 ગુણ્યા 2 એટલે કે 4 આપણો 20 અને 36 નો ગુસા કહેવામાં આવશે. ડન છે મિત્રો? આટલું સિમ્પલ છે ભાઈ. આમાં કઈ અઘરું છે જ નહીં. બરાબર છે? આપણે આગળ જેમ જેમ શીખીશું તેમ તેમ તમને બધાને ક્લિયર આવડવા જ માંડશે. જરાય ચિંતા કરવાની જરૂર નથી. હવે સમજીએ છીએ આપણે લસા.
ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે, લસાઅ એટલે લઘુત્તમ સામાન્ય અવયવ ગણે છે, પણ એકચ્યુઅલમાં લસાઅ એટલે લઘુત્તમ સામાન્ય અવયવી કહેવામાં આવે, બરાબર છે। તમને સમજાવું અવયવી એટલે શું, બરાબર। જેમ કે હું લખું છું અહીંયા 12, બરાબર છે, 12 લખું છું તો 12 નો ઘડિયો બોલીએ ને આપણે, 12 નો ઘડિયો એટલે 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48, 12 પંચા 60, 12 છંગ 72, આવી રીતે ઘડિયો આગળ વધતો જશે, આપણે બધું લખવાની જરૂર છે નહીં। હજી એક ઘડિયો લઈએ આપણે, જેમ કે ચલો 15 નો લઈ લઈએ છીએ, 15 તો 15 એકા 15, 15 દુ 30, 15 તરી 45, 15 ચોક 60, 15 પંચા 75, બરાબર। એક્સ્ટ્રા આગળ આયા કરશે, આપણે જવાની કઈ જરૂર નથી, સમજવા માટે આટલું ઇનફ છે। હવે મિત્રો આ જે છે ને આ 12 ના આ ઘણા બધા આપણને આગળ જોવા મળ્યા ને, એ 12 નો ઘડિયો જે છે ને મિત્રો, 12 કરતા મોટી સંખ્યાઓ બધી એ બધા 12 ના અવયવી કહેવાય। આ 15 ની ઉપર જે કઈ પણ સંખ્યા 15 ની ઉપર જે કઈ પણ સંખ્યા આગળ વધે છે ને, એ બધા 15 ના અવયવી કહેવામાં આવે। તો આ અવયવીમાંથી આપણે કોઈ એક સંખ્યા ગોતવાની છે જે કોમન આવે, બરાબર। જુઓ તમે અહીંયા 12 ની તમે આગળ જાઓ, 12 માં અને 15 માં એવી કઈ સૌથી પહેલી સંખ્યા છે, એવી કઈ સૌથી પહેલી સંખ્યા છે જે બંનેમાં કોમન આવે છે? તો તમે જુઓ કે અહીંયા 12 માં તમે અહીંયા 60 જે છે, 60 અહીંયા પણ છે, 60 અહીંયા પણ છે, જે સૌથી પહેલા, આમાં કોઈ જગ્યાએ કોમન નથી, પણ આ 60 પહેલી સંખ્યા એવી આવે છે કે જે બંનેમાં કોમન આવે છે। બંનેમાં કેવી આવે છે ભાઈ? કોમન આવે છે। એટલા માટે આ અવયવીમાં સૌથી નાની સંખ્યા, જો તમે અહીંયા આ 12 માં સૌથી નાની કહેવામાં આવે ને, 12, 24, 36, 38, આ બંનેમાં કોમન હોય, એમાં કોમનમાં નાની 60 છે અને આમાંય 60 છે, એટલે આ 60 એ લઘુત્તમ સામાન્ય અવયવી છે। એટલા માટે મિત્રો આનો લસાઅ શું આવશે? આનો લસાઅ આપણને શું આવશે ભાઈ? 60 આવશે। યાદ રાખજો, બરાબર છે। આવા કોન્સેપ્ટ મિત્રો તમે ક્યારે જોયા નહીં હોય, સાંભળ્યા નહીં હોય, તમે બધા ધોરણ 6 અને 7 માં ખાલી ગોખીને આવી ગયા છો કે ભાઈ કોમન લઈ લેવાનું, મોટી સંખ્યા લઈ લેવાની, ફલાણું ઠીકણું કરી દેવાનું। એ શોર્ટકટ કરવા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, પણ કોન્સેપ્ટ શીખવો મિત્રો એ આપણા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ જ આપણું મિત્રો બેઝિક જ્ઞાન કહેવામાં આવે। ક્લિયર છે? તમને લઘુત્તમ સામાન્ય અવયવી વિશે ખબર પડી ગઈ હશે, તમને ગુરુત્તમ સામાન્ય અવયવની ખબર પડી ગઈ હશે, ગુસા લસા ક્લિયર થઈ ગયું છે। હવે આપણે દાખલાઓ જ્યારે શીખીશું ત્યારે તમને એકદમ શોર્ટકટ મેથડ સમજાવીશ કે ભાઈ કેવી રીતે આપણે ગુસા અને લસાને ઇઝીલી મેળવી શકીશું। ચાલો, હવે આ વિડીયોમાં આપણે લાસ્ટમાં કોન્સેપ્ટ ચર્ચા કરી લઈએ છીએ, એ છે સૂત્ર। મિત્રો આ સૂત્ર પરથી તમને એક દાખલો એક્ઝામમાં આવે છે, અને આ વેજ છે, યાદ રાખી લેજો ભાઈ, બરાબર છે। આ વેજ છે, બરાબર છે। જો શું છે સૂત્ર, તો મિત્રો કોઈ બે સંખ્યાનો આપણે લસા અને ગુસા ગોતતા હોય, જેમ કે આપણે લઈ લઈએ સંખ્યા જે આપણે આગળ કરી કે ભાઈ 12 અને 15 નો આપણે લસા અને ગુસા ગોતતા હોય ને, તો એ લસા જે આવે એ અને ગુસા જે આવે એ, આ બંને સંખ્યાનો ગુણાકાર એ બંને સંખ્યાઓના ગુણાકાર જેવો થાય છે। હે સાહેબ, ખબર ના પડી? ફરી સમજાવો, ચિંતા ના કરો। ચાલો, સૌથી પહેલા મિત્રો 12 અને 15 નો ગુસા કેટલો મળ્યો આપણને? જુઓ તમે અહીંયા આપણે ભૂસી કાઢ્યો છે, વાંધો નહીં, ફરીથી લઈ લઈએ, બરાબર। 12 અને 15 નો ગુસા આપણને 3 મળ્યો, યાદ છે ને? આપણે 3 મેળવેલો હતો। જો ફરી કરી નાખું છું, ચિંતા ના કરો। 12 અને 15 નો ગુસા આપણે લેવાનો છે, તો 2 દુ 4 તરી 12 અને 3 પંચા 15। તમે જો અહીંયા 3 આપણને કોમન મળે છે, સામાન્ય મળે છે, એટલે 3 આપણો ગુસા થઈ ગયો। તો અહીંયા લખી દઈએ ગુસામાં શું લખીએ આપણે? 3 ગુણ્યા લસા આપણને કેટલો મળ્યો? અહીંયા 60 મળ્યો, તો 3 ગુણ્યા 60, એ ગુણ્યા બી એટલે બે સંખ્યાઓ, તો આ 12 અને 15, 12 ગુણ્યા 15, આ બંને સમાન થાય, તો 60 તરી પણ 180 થશે અને 12 ગુણ્યા 15 પણ 180 થશે। ખબર પડી તમને કે જે બે સંખ્યાનો આપણે લસા ગુસા ગોતી રહ્યા છે, એ બે સંખ્યાનો ગુણાકાર અને એ બે સંખ્યાનો લસા અને ગુસાનો પણ ગુણાકાર બંને સરખા આવે છે। આ તમને ખાસ ઘણું જ કામ લાગવાનું છે, એટલા માટે મિત્રો આ સૂત્રને ખાસ મોઢે રાખજો। ગુસા ગુણ્યા લસા બરાબર a ગુણ્યા b, બરાબર છે? ક્લિયર છે? ચાલો, તો અહીં આપણે આ વિડીયોને મિત્રો પૂરો કરીએ છીએ, બરાબર છે? આ વિડીયોને આપણે અહીંયા અત્યારે સમાપ્ત કરી રહ્યા છીએ। તમને મિત્રો વિડીયો કેવો લાગ્યો મને ખાસ કોમેન્ટમાં જણાવજો। તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને અચૂકથી શેર કરજો, અને જો તમે ચેનલ પર પહેલી વાર આવી રહ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને બાજુમાં રહેલા નાનકડા બેલ આઇકનને પણ જોરથી એક ઢીકો મારીને પછી તમારે આગળ જવાનું છે। મળીએ છીએ મિત્રો, હવે આપણે શીખીશું નેક્સ્ટ વિડીયોની અંદર ઉદાહરણમાં જે પણ દાખલા આપણને આપેલા છે 1, 2 અને 3, એ બધા આપણે પૂરા એક જ વિડીયોમાં કરી દેવાના છે।